આવ કેમ ભાઈ હાથરો છે કે શું તું? હા, અરે દેખાતું નથી તને? અરે સર સોરી. અરે શેની સોરી? હા હા, મારી કાર સાથે તારું આ સડી ગયેલું બાઇક, ફટીચર બાઇક તું અથડાવે છે. સર ભૂલ થઈ ગઈ, જવા દો ને. અને પ્લીઝ સર, મારે લેટ થઈ છે. તો શું તારે લેટ થાય છે તો હું એ નવરો છું? હા, તમે નવરા છો એમ ક્યાં હું કહું છું, પણ પ્લીઝ તમારું કાર થોડી આગળ લઈ લો ને તો સાઈડમાં તો હું નીકળી જાઉં. ઓ ભાઈ ઓ, તારી જેમ હું નવરો નથી. હું એચએલ કંપનીનો મેનેજર છું. તારી હિંમત કેવી રીતે થાય મારી કાર સાથે તારી બાઇક અથડાવવાની? શું વિચારે છે? હા, હવે આ ફટીચર બાઇક લઈને સાઈડમાં જા તો હું મારી ફોર વ્હીલ ચલાવું. ચલ સાઈડમાં લે આને, ચલ. અરે સાઈડમાં લેને ભાઈ આને, બેસ અહીંયા. હા હા ચલ ચલ ભાઈ, ચલાવ, આપણે મોડું થાય છે. ચલ ના, બીજી વખત ધ્યાન રાખજે. આ ચલાવી નહીં લઉં. ખબર નહીં સવાર સવારમાં ક્યાંથી આવા આવી જાય છે ફટીચર લોકો. હા, સમજાતું નથી. હા ભાઈ, શું બોલે છે? કારણ કે એચએલ કોર્પોરેશનના મેનેજર તો બીકે વ્યાસ છે. તો આમ અચાનક હા કઈ રીતે હોઈ શકે? ખબર નહીં, હવે અચાનક ચેન્જીસ થયા હોય તો મને શું ખબર. અને જો હા ભાઈ સાચું કહે છે, એ જ એચએલ કોર્પોરેશનના મેનેજર હશે ને તો મર્યા. કારણ કે રોજ સવારે કઈ ને કઈ બખેડો થવાનો જ છે. આ 8 વાગ્યાનો ટાઈમ છે ને 8:15 થઈ. એમ છતાં હજી વર્કરો આવ્યા નથી. ટાઈમ ઇઝ મની. આ લોકોને સમજાવવું પડશે મારે. જો સમય છે તો પૈસો છે, નકર નહીં. મે આઈ કમ ઇન સર? યસ. તું અહીંયા ક્યાંથી? હા સર, હું તો અહીંયા રોજે જ આવું છું, પણ તમે જ અહીંયા પહેલી વાર છો. મતલબ હું કઈ સમજ્યો નહીં. મતલબ એ જ કે હું તો છેલ્લા 2 વર્ષથી આ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છું. અચ્છા, તો તમે છો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ. મને લાગી તો રહ્યું હતું કે આ કંપનીનું સેલ્સ આટલું ડાઉન કેમ છે, પણ હવે સમજાણું. આ તમારા જેવા લોકો હોય એટલે સેલ્સ ડાઉન જ રહે. કેમ ભાઈ, સમયની કિંમત નથી તમને? 8 વાગ્યાનો ટાઈમ છે અને તમે 8:15 પહોંચ્યા છો. સર, વરસાદનો સમય છે અને ટ્રાફિક જ જેટલું છે, તો શું કરીએ? તો વહેલા નીકળો ને. જો વહેલા કામે જવા નીકળશો તો સમયસર કામે પહોંચી જશો. આ રીતે 15 મિનિટ તમે મોડા આવશો તો તમારી નીચેના વર્કરો શું કામ કરશે? સોરી સર, લેટ થઈ ગયું, બટ રાતે અમે લોકો એક્સ્ટ્રા વર્ક તો પણ કરીએ છીએ ને. જો લેટ આવો એ મને પસંદ નથી. તમારે આ કંપનીમાં કામ કરવું હોય તો સમયસર આવવું પડશે. બીજી વાત એ કે મિસ્ટર વ્યાસની સાથે તમે જે રીતે કામ કરતા હતા એ રીતે કામ મને નહીં ચાલે. મને પ્રોફેશનલી વર્ક જોઈશે. સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? હા સર, તમારી વાત હું સારી રીતે સમજી ગયો છું. અને આમ પણ હું હંમેશા પ્રોફેશનલી જ વર્ક કરું છું. મારા વર્કમાં કંઈ કહેવા જેવું નથી. એ તો કંપનીનો સેલ્સ રિપોર્ટ જોઈને મને બધું સમજાઈ ગયું છે કે તમે કેટલું પ્રોફેશનલી વર્ક કરી રહ્યા છો. શું નામ છે મિસ્ટર તમારું? સાગર પટેલ. મિસ્ટર સાગર પટેલ, જુઓ, જે પોલિસી પ્રમાણે તમે મિસ્ટર વ્યાસની સાથે કામ કરતા હતા ને એ પોલિસી પણ મેં ચેન્જ કરી રાખી છે. પણ તમારે જો આ કંપનીની અંદર કામ કરવું હોય તો મારી પોલિસી પ્રમાણે જ કામ કરવું પડશે. સર, અને બીજી વાત, જો ટાઈમસર નથી આવ્યા તો મને તમારી સાથે મેળ નહીં પડે. અને હા, કમિશન, જો ટાર્ગેટ એચીવ નહીં થાય તો તમને કમિશન પણ નહીં મળે. હું કમિશન નહીં આપું તમને. અરે સર, તમે આ શું વાત કરો છો? આ કંપની મને જેટલો પગાર આપે છે ને એમાંથી મારું ઘર નથી ચાલતું.
આ જે કમિશન પોલિસી છે ને એના આધારે તો મારું ઘર ચાલે છે. હા તો પણ કમિશન પ્રમાણે તમે કામ આપો ને. હું તમને ક્યાં ના પાડું છું. તમે ટાર્ગેટ પૂરો કરો, તમને કમિશન મળી જશે. પણ સર, કમિશનની તમે વાત શું કરો છો કે તમે એમ કહો છો કે પહેલા જે કમિશન મળતું હતું એ કમિશન હવે નહીં મળે? અરે સર, પહેલા પણ જે કમિશન મળતું હતું ને એમાં પણ મારું પૂરું નથી પડતું, મારું ઘર સારી રીતે ચાલતું તો નથી. એમાં અમે શું કરીએ ભાઈ? તમે જે રીતે વાત કરી રહ્યા છો એ વાત કરવું મને બિલકુલ પસંદ નથી. મારી સામે નીચે આવવાની વાત કરવાની, સર કહેવાનું મને. અરે સર, હું સર થઈને તો વાત કરું છું. અરે મારી વાત તો તમે સાંભળો. ચલો બોલો. તમારી વાત સાંભળવા માટે જ મને અહીંયા બેસાડ્યો છે ને, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું ને. બોલો, શું કહેવા માંગો છો? સર, મારે વધારે કંઈ નથી કહેવું, પણ મારે તો ખાલી એટલું જ કહેવું છે કે તમે આ જે અમારી કમિશનની પોલિસી છે ને એ ચેન્જ ના કરો. જે કમિશન પહેલા મળતું હતું ને એ જ કમિશન અમને આપો. જો ના પોસાતું હોય ને તો મિસ્ટર સાગર, તમે આ નોકરી છોડી શકો છો. મને અહીંયા તમારી જેવા ફટીચર લોકોને રાખવાનો કોઈ શોખ નથી. હા, તમને બધી વાતો મેં જણાવી દીધી છે. જો યોગ્ય લાગતું હોય તો તમે કન્ટિન્યુ કરી શકો છો. સમજી ગયા ને તમે? તમે જઈ શકો છો હવે. સારું. ભાઈ, તમે ત્યાં અથડાયા હતા ત્યારે મને વાત કેમ ના કરી કે તમે આ કંપનીની અંદર કામ કરો છો? સર, ત્યારે હું તમારી સાથે વાત જ કઈ રીતે કરું? કારણ કે તમે મારી વાત સાંભળવા માટે તૈયાર જ નહોતા અને ઉલટાનું મને સંભળાવીને જતા રહ્યા હતા. સારું, બાઇક ચલાવવામાં થોડું ધ્યાન રાખજે. બાકી ઘર ચલાવવા વાળું તો કોઈ તારી સિવાય છે નહીં બીજું. હા, બીજી વખત આવું ના થાય. જઈ શકો છો તમે. ઓકે સર. સેલ્સ રિપોર્ટ બનાવીને જલ્દી મોકલો મને. હા, જાઓ. ખબર નહીં આવા કેટલા ભર્યા છે આ કંપનીમાં. હા, મિસ્ટર આદિત્ય. હા, જો મેં સાગરને ત્યાં મોકલ્યો છે. સેલ્સ રિપોર્ટ મોકલાવજો. હા, જલ્દી. હા, ઓકે, ડન. સાહેબ, પાણી લાવું તમારા માટે? સાહેબ તો નવા આવ્યા લાગે છે. સાહેબ, પાણી લાવું? ઓ ભાઈ, કોણ છો તમે? હા, સાહેબ, હું પ્યુન છું, પટાવાળો છું. પ્યુન છો તે શું થઈ ગયું? પરમિશન લઈને અંદર આવવાનું ખબર નથી પડતી તમને? હા ને, તમને અહીંયા રાખ્યા છે કોણે? હે, આ જુઓ તો ખરા તમારા કપડા. તમે સાહેબ, પટાવાળા તો આવા જ કપડા હોય ને, અમારે શું તમારે જેવો હોય છે? ઓ, મારી સામે ઊંચા અવાજે નહીં વાત કરવાની, સર કહેવાનું, સાહેબ નહીં. શું સર? એવું સાહેબ, અમને ઇંગ્લિશ ન આવડે. અમે તો સાહેબ કહી શકીએ, એવું સર એવું ન આવડે અમને. અને આ શું શું કપડાં પહેર્યા છે તમે? હા, આ મોઢામાં શું ચાલે છે? સાહેબ, હું તો મસાલો ખાતો છું ખાલી, તમાકુ નથી ખાતો સાહેબ હું. વોટ ધ બડી હેલ્સ? ખબર નથી પડતી? લખ્યું છે ને કંપનીની બહાર, નો સ્મોકિંગ. કઈ જાવું વ્યસન કરવાનું નહીં મારા રૂમમાં. સાહેબ, ઈ તો વાંધો છે, અમને વાંચતા નથી આવડતું, ઈ તો વાંધો છે. હા, આવડતું હોય તો ઘરે બેસો ને. અહીંયા કોણે તમને કીધું છે કે તમે મારી કંપનીમાં આવો, મારી કેબિનમાં આવો? સર, તમારે છે ને બહાર રહેવાનું, અહીંયા અંદર નહીં આવી જવાનું. સાહેબ, ઓલા સર હતા એ કાંઈ ન કહેતા. હવે એ સાહેબ નથી ને, હું એ સાહેબ છું. છું એ સાહેબ? ઈ તો નથી સમજતો. હા તો બસ, તો અહીંયા હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. મને સમજાવવાનો નહીં. ઠીક છે સાહેબ, પાણી લાવું તમારા માટે? અરે નથી પીવું તમારા હાથનું પાણી. થોડો ગુસ્સો ઠંડો કરો સાહેબ. શું ગુસ્સો ઠંડો કરો? આ સવારમાં આવીને યાર, કેટલા છે તમારા જેવા કંપનીની અંદર? હા, કેટલા છે? હવે સાહેબ, ભૂલ થઈ ગઈ. હવે કપડા સારા પહેરીને આવીશ. અને છે ને આ રીતે મસાલો ખાઈને મારી કેબિનમાં નહીં આવવાનું. સમજી ગયા ને તમે? નોક કરવાનું, ખખડાવવાનો દરવાજો. સાહેબ, તમને વાત કરું, મસાલો નહીં ખાવ ને તો મારે 2 નંબરની તકલીફ થાય. હા તો એની ગોળી લઈ લો ને, તકલીફ થતી હોય તો. મેડિસિન મળે જ છે બાર. એના માટે આવો મસાલો ખાવાની જરૂર નથી, મને જરાય પસંદ નથી. ઠીક છે સાહેબ. એક કામ કરો, તમે બહાર જઈને તમારું કામ બતાવો. જાઓ. સાગરભાઈને મેં આપ્યો છે સેલ્સ રિપોર્ટ બનાવવા. રિપોર્ટ લઈને આપો જલ્દી. જાઓ. હા, ભલે ભલે સાહેબ, ભલે. ચપરાસી થઈને આપણને સલાહો આપે છે. અને આ કંપનીનો મેનેજર હું નહીં, એ છે. વાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
બેટા સુષ્મા, પાણી લાવજો તો, સાગર આવ્યો છે. બા હા બેટા, કેમ છે તમારી તબિયત? મારી તો સારી છે, પણ તું કેમ થાકેલો થાકેલો લાગે છે? કઈ નહીં બા, તો કામનું થોડું લોડ છે ને એટલા માટે. બેટા, જ્યારે કામનો લોડ હોય ને ત્યારે તો વધારે ફ્રેશ રહેવાનું, તો કામ કરવાની મજા આવે. આમ થાકી જાય તો થોડું ચાલે કાંઈ. હા બા, તમારી વાત એકદમ સાચી છે, પણ હમણાં વાતાવરણ બહારનું ખરાબ છે અને સાથે કામ વધી જાય છે, એટલે થોડુંક થાક જેવું લાગે છે, બીજું કાંઈ નથી. બહાના કાઢતા તો તને જ આવડે હો બેટા. ચાલ, હું તને એક વાત કહું. હવે આવ્યો જ છે ને બેઠો જ છે તો વાત કરી લો. બોલો ને બા, શું વાત કરવી છે તમારે? બેટા, ગોપીના સાસરિયાવાળા આવેલા. હા તો શું કહ્યું એ લોકોએ? હવે લગ્ન લેવા પડશે ને, તો આપણે થોડીક તૈયારીમાં રહેવું પડશે ને. શું? ગોપીના લગ્ન લેવાના છે? હા બેટા, સગાઈ કરી છે તો લગ્ન તો લેવા જ પડશે. અને સગાઈ કર્યાને 6 મહિના થઈ ગયા, પછી હવે આપણે કેટલી વાટ જોવાની? હા બા, તમારી વાત તો સાચી છે કે ગોપીની સગાઈ થઈ ગઈ છે તો હવે લગ્ન તો કરવા જ પડશે ને. તો શું કીધું છે એ લોકોએ? બસ એ લોકોએ તો એમ કીધું છે કે જેટલા બને એટલા વહેલા આપણે લગ્ન લઈ લઈએ, તો એના માટે આપણે તૈયારી તો કરવી પડશે ને. હા બા, તમે ચિંતા નહીં કરતા, હું બધું જોઈ લઈશ, તૈયારી બધી થઈ જશે. પણ શું છે, તું મૂંઝાયેલો કેમ છે? મનમાં જે હોય તે કેને બેટા મને. અરે ના બા, મેં તમને કીધું ને કે આ તો ઓફિસના કામ માટે, અને હમણાં પાછું અમારી કંપનીના મેનેજર ચેન્જ થયા છે ને એ માટે, બાકી નવીન કાંઈ નથી. ઠીક છે, હવે તું કહે છે તો માની લઉં છું, પણ તારી માં છું. ખાલી દીકરાનો કે દીકરીનો ચહેરો જોઈને હું સમજી શકું કે ખુશ છે કે કઈ વિચારમાં છે કે કઈ મૂંઝવણમાં છે. હા બા, તમારી વાત સાચી છે, પણ મેં તમને કીધું ને એ વાત પણ એકદમ સાચી છે. આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. અને એવું કંઈ હશે તો હું તમને જણાવી દઈશ, હર હંમેશા તો તમને જણાવું જ છું. આમાં ખોટું બોલવાનું ના બા, ખોટું નથી બોલતો, સાચું જ બોલું છું. ચાલો બા, હવે થોડું થાકી ગયેલો છું ને, ભૂખ લાગી છે. હા, એટલે ફ્રેશ થઈ જાઉં. હા તું છે ને જમવાનું પીરસ, હું ફ્રેશ થઈ જાઉં. સારું બા. હા બેટા, જમી લે. મારો સાગર કંઈક તો મૂંઝવણમાં છે, ભલે એ બોલતો નથી, હું જાણું છું. સાગર, શું થયું છે? સાચે જ તમે કંઈક ટેન્શનમાં છો? ના યાર, એવી કઈ જ વાત નથી. કંઈક તો વાત છે, બાકી તમે આટલા મૂંઝાયેલા ના હો. તમે મને નહીં કહો તો કોને કહેશો? સારું, કહું છું તને. તને તો ખબર જ છે ને કે ભાઈએ હમણાં શું વાત કરી. ગોપીના લગ્ન લેવાની વાત કરી છે ભાઈએ. તો જો ગોપીના લગ્ન લઈશું તો ખર્ચો તો થવાનો જ છે ને. તો આ ખર્ચો હું કઈ રીતે પહોંચી વળીશ ને એ જ વિચારતો હતો કે આ પૈસાનું એડજસ્ટ હું ક્યાંથી કરીશ. કારણ કે તને તો ખબર જ છે ને કે મારા પગારમાં આપણા ઘરનું ગુજરાન માંડ માંડ થાય છે. એમાં આટલું બધું શું ટેન્શન લો છો તમે? હું છું ને, હું તમને હેલ્પ કરીશ. અરે મારા ઘરેણા ક્યારે કામ આવશે? આ ટાઈમે કામ નહીં આવે તો આપણે ક્યારે પછી એને ખર્ચ કરીશું? અને જો ઘરેણા તો આપણે પાછળથી પણ બનાવી લઈશું, પણ એકવાર જો ગોપીબેન સુખ શાંતિથી છે ને એમના ઘરે જતા રહે ને, આપણી માટે તો એ જ બહુ છે. તારી વાત સાચી છે, પણ તું ઘરેણાની વાત કરે છે. તારી પાસે ઘરેણા છે કેટલા? વધીને 3 થી 4 તોલા માંડ હશે. હવે એટલા ઘરેણામાં શું થવાનું? અને આમ પણ ઘરની લક્ષ્મી પોતાના ઘરેણા આમ દઈ દઈને સારું ના લાગે. તારે કઈ કરવાની જરૂર નથી, એ બધું હું જોઈ લઈશ.
અરે તમે એનું ટેન્શન ના લેશો. એવું હશે ને તો થોડું ઘણું મારા પિયરમાંથી ટેકો કરી લઈશું. ના હો સુષ્મા, તને ખબર છે ને કે પહેલેથી જ મને આ વાતનો સખત વિરોધ છે. હું છે ને તારા પિયરિયા પાસેથી કોઈ પૈસા લેવા નથી માંગતો. પણ આપણે ક્યાં લઈ લેવા છે? પછી ધીરે ધીરે આપી દઈશું આપણે. ના, તું છે ને આ વાત ના કર. આપણે છે ને બીજેથી અરેન્જ કરી લઈશું. પણ ત્યાંથી પૈસા નથી માંગવા, એ સારું ના લાગે. તમે પણ છો ને, શું સારું ના લાગે? અને મારું પિયર છે, મારા મમ્મી પપ્પા મને ના નહીં પાડે. અને આવા ટાઈમે કામ નહીં આવે તો કયા ટાઈમે કામ આવશે? હું સમજુ છું કે તારા મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ અને સસરા ખૂબ જ સારા છે. એનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે. હું એકવાર કહીશ ને તો એ સામેથી મદદ કરશે. પણ અત્યારે છે ને મારે એવું કંઈ જ નથી કરવું. અને આમ પણ તારા મમ્મી પપ્પાને આપણે આવા ખોટા બોજામાં નથી નાખવા. એટલે તું રહેવા દે. હું છે ને મારી રીતે અરેન્જ કરી લઈશ. તમે લોકો છે ને જરા પણ ચિંતા ના કરો. તમે માત્ર ને માત્ર ગોપીના લગ્નમાં શું શું કરવાનું છે અને કઈ કઈ તૈયારી કરવાની છે ને એનું ધ્યાન રાખો. સારું. ગોપી, ગોપી, ગોપી તું અહીંયા છે? આખા ઘરમાં ગોતી આવી. કેમ હસવાનું ભૂલી ગઈ? તું કઈ ચિંતામાં છે? મૂંઝવણમાં છે? આ શું, ઘરમાં બધાય કેમ આવા? અહીંયા તું ટેન્શનમાં, ત્યાં સાગર કઈ બોલતો નથી, હસતો નથી. આ ઘરમાં તો મને લાગે છે કે બધા હસવાનું ભૂલી જ ગયા છે. અને તમારા બધાને લીધે હું પણ ભૂલી ગઈ. બોલ બેટા, શું થયું? બા, મારા સાસરિયાવાળા આવ્યા હતા ને. અચ્છા, અરે હા હા, સાસરિયાવાળા આવ્યા હતા ને. તો આવે જ ને. હવે લગ્ન ઢુકડા આવે છે એટલે વાત કરવા આવ્યા હશે. તો એનું શું છે? અરે કંઈ નહીં બા, જવા દો ને. જવા દે? એમાં શું જવા દેવાનું? સગાઈ કરી છે અને લગ્ન ઢુકડા આવ્યા છે તો મળવા તો આવે જ ને. પણ એમાં તું આટલી બધી શું ટેન્શનમાં છે? શું થયું? બા, એ લોકો તો લગ્નની તૈયારીઓ કરવાનું કહે છે. અને મને એ ટેન્શન છે કે આપણે કેવી રીતે મારા લગ્નનું પાર પાડીશું. આટલો બધો ખર્ચો, અને ભાઈ એકલો છે, કમાય છે એકલું, ને આપણે 3 લોકો એના પર નભીએ છીએ. તમને તો ખબર છે કે આપણા ઘરની સ્થિતિ એટલી સારી નથી. જો આજે મારા બાપુ હોત ને તો મારે આ ટેન્શન કરવાની જરૂર ન પડત. પણ હવે એકલો ભાઈ કેટલું કરશે? મને એ ચિંતા ખાઈ જાય છે. ના બેટા ગોપી, ભગવાન જે ઘરમાં દીકરી આપે છે ને એનું છેલ્લે સુધીનું એ જ સગવડ કરે છે. આપણે ચિંતા કરવાવાળા કોણ? અને તારો પ્રસંગ આવ્યો છે ને તો સૌ સારાવાના થશે. બધું એ જ ગોઠવી આપશે. એમાં આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. બા, એ તો તમને લાગે, પણ મને દેખાય છે કે ભાઈ કેટલો ચિંતામાં રહે છે. અત્યાર સુધી બિચારાએ મને ભણાવી, અને તમે જો કે મને નોકરી પણ ના કરવા દીધી. જો હું આજે નોકરી કરતી હોત તો મારી પાસે 2 પૈસા ભેગા થયા હોત ને, તો હું પણ ભાઈને મદદ કરી શકત. હવે આજે તમે જુઓ કે બધો જ ખર્ચો ભાઈ ઉપર આવી ગયો. હું, ભાભી, તમે, આપણે 3 મળીને કંઈક થોડું થોડું પણ કમાતા હોત ને તો આજે એકલું ભાઈ ઉપર ટેન્શન ના આવત. ગોપી, આ બધા તો તારા વિચારો છે. બાકી આપણા સમાજમાં ને આપણા કુટુંબમાં કોઈ દીકરીઓ નોકરી કરે છે? અને જો તું નોકરી કરતી હોત ને તો સારા ઘરનું માગું પણ ન આવ્યું હોત. અને આ તારો ભાઈ પૂછી પૂછીને થાકી ગઈ. ના મમ્મી, કાંઈ નથી, બધું થઈ રહેશે. હું માં છું. ખાલી તમારો ચહેરો અને આંખ જોઉં ને એટલે મને ખબર પડવા જ માંડે કે તમને શું થાય છે, તમે ક્યાં મૂંઝાવ છો. બસ ખાલી કારણ ખબર ના પડે. એને મેં પૂછ્યું, એણે મને કાંઈ નથી કીધું. બા, હું એ જ કહું છું
કે તમે ભાઈ સાથે એકવાર વાત તો કરો કે એની પાસે એટલા બધા પૈસા છે, શું આટલો ખર્ચો એ કરી શકશે? મને એનું ટેન્શન થાય છે. એ એકલો ને એકલો મૂંઝાતો હશે અને તમને પણ નહીં કહી શકતો હોય. મને તો કહી જ ના શકે. ભા, હું તો હજુ એ કહું છું કે આપણે મારા સાસુ સાથે વાત કરી લઈએ કે તમે 12 મહિના પછી લગ્ન ગોઠવો અને 12 મહિનામાં હું પણ નોકરી કરીશ, ભાભી પણ કરશે, તો પૈસા વધારે થઈ જશે ને. પછી આપણે શાંતિથી લગ્ન કરી શકીશું. તારી વાત સાચી, પણ તારા સાસરાવાળાને હવે એમ કહીએ કે 12 મહિના હજી લગ્ન માટે પાછા ઠેલો, તો ક્યાંક એવું ન બને કે સગાઈ જ તૂટી જાય? અને એકવાર સગાઈ તૂટે ને તો તને તો ખબર છે કે આપણા સમાજમાં દીકરીઓની હાલત શું થાય. પછી બીજું મળવું તો અશક્ય જ છે. મુશ્કેલ હોય તો સમજ્યા, પણ અશક્ય જ છે. પછી શું કરશું? અને તું એ બધી ચિંતા રહેવા દે. હું ભાઈ સાથે વાત કરું છું અને ભાઈ કંઈ ને કંઈ તો રસ્તો કાઢશે જ, મને ખબર છે. ભલે ને એના ઓફિસનો મેનેજર બદલાઈ ગયો. અને તું શું કહે છે? ભાઈ મૂંઝાતો હશે, ભાઈ ક્યાંથી કરશે, ભાઈ એકલો છે, એના પર આપણે 3 નભીએ છીએ. હા, તો નભીએ છીએ તો નભીએ છીએ. ઘરનો વડીલ અને ઘરનો કમાનાર તો પુરુષ જ કહેવાય ને. એ ગમે ત્યાંથી રૂપિયો લાવી શકે. એ નોકરી કરતો હોય ને તો એ પાર્ટ ટાઈમ આખી રાત નોકરી કરીને કરી શકે, જે આપણે સ્ત્રીઓ ન કરી શકીએ. એની ફરજ છે બેનના લગ્ન કરાવવાની. એટલે તું ચિંતા નહીં કર, હું ભાઈ સાથે વાત કરી લઈશ. ઠીક છે ને બેટા? પણ તું ખુશ મારે, તું જરાક પણ મૂંઝાતી રહીશ ને એ બધું તારા ચહેરા પર દેખાય છે. ચાલ હું જાઉં? હા. તું જમી? ના, બસ હવે જમીશ. ચાલો આપણે બંને સાથે જમીએ. ચાલ ચાલ, હું થાળી પીરસું છું. તમારો ફટાફટ નાસ્તો લઈ આવો ને. ના ના, મારે નાસ્તો નથી કરવો, મારે લેટ થાય છે, હું નીકળું. અરે શું લેટ થાય છે? તૈયાર જ છે નાસ્તો. 5 મિનિટ લાગશે નાસ્તો કરતા. અરે હું તને શું કહું કે આજે મારે ઓલરેડી લેટ થઈ ગયું છે, મને જવા દે. અરે શું જવા દે સાગર? રોજ તો આવી રીતે નતા કરતા. રોજ તો કમ્પ્લીટ નાસ્તો કરીને પછી જ જતા હતા તમે. હા, તારી વાત સાચી છે કે હું રોજે તારા હાથનો નાસ્તો કરીને જ જતો હતો, પણ હમણાં છે ને હા મારા કંપનીનો મેનેજર ચેન્જ થઈ ગયો છે. હા, એકદમ માથા ભારે છે. એને એના કામથી જ મતલબ છે, બીજો કોઈ વસ્તુથી એને મતલબ નથી. એટલે કહું છું મને જવા દે, ખોટી મારી સાથે પછી મગજમારી કરશે. અરે શું મગજમારી કરશે? 5 મિનિટમાં થોડું કઈ વહેલું મોડું થઈ જવાનું છે. અરે એને 5 મિનિટ શું 2 મિનિટમાં પણ મોડું થઈ જાય છે, સમજ નહીં યાર. પછી એક કામ કરો, હું તમને પેક કરીને આપું, ત્યાં જઈને ખાઈ લેજો. મારી પાસે બિલકુલ ટાઈમ નથી. તું મારી સાથે મગજમારી ના કર પ્લીઝ. હું સમજુ છું તારી વાતને કે તું મારા માટે ગઈ છે, પણ પ્લીઝ યાર લેટ થાય છે, હું નીકળું. ચાલ બાય. પણ સાગર મારી વાત તો સાંભળો. અરે સાગર મારી વાત તો સાંભળો. સુષ્મા, આ સાગર મને મળ્યા વગર, જય શ્રી કૃષ્ણ કર્યા વગર સાવ ઉદાસ છે રે. આમ કેમ જતો રહ્યો? શું થયું? જુઓ ને બા, આ એમના છે ને ઓફિસમાં કોઈક નવો મેનેજર આવ્યો છે, તો ઉતાવળ કરીને જતા રહ્યા. કહે છે કે મને ગુસ્સે થશે, એ 2 મિનિટ પણ લેટ થાય ને તો નથી ચલાવતા, તો નાસ્તો કર્યા વગર જતા રહ્યા. બેટા, એનો મેનેજર ભલે ગમે તે આવ્યો હોય, પણ આ 10 મિનિટ વહેલો ઉઠીને વ્યવસ્થિત ચા નાસ્તો કરીને જતો હોય તો એને વાંધો શું છે એ મને ખબર નથી પડતી. પણ બા, આ તો રોજ ખબર છે, મોડા ઉઠતા ને તો અહીં નાસ્તો કર્યા વગર તો જાય જ નહીં, અને જો ના બી કરે ને તો લઈને જતા. તમને ખબર છે ને, આજે તો મને ટિફિન પર ના ભરવા દીધું. મને કે ના નથી કરવું, મારે મોડું થાય છે, અને જતા રહ્યા. સી ખબર કેવો એવો મેનેજર આવ્યો છે તો આટલું બધું ટેન્શન લે છે. મને તો એ નથી સમજાતું બા. ના સુષ્મા, મેનેજર તો ખાલી વચ્ચેનો જરિયો છે, પણ આ કોઈક મોટી મૂંઝવણમાં છે જે એ આપણને કહેતો નથી. શું હશે? આવો આવો. હા, પૂરા 8 વાગીને 2 મિનિટ થઈ છે. 2 મિનિટ મોડા છો તમે. શું હું પૂછી શકું કે 2 મિનિટ મોડા શા માટે પડ્યા? સારું, 2 મિનિટનો સવાલ છે, 2 મિનિટમાં શું થઈ ગયું? તમારી 2 મિનિટ અને તમારી નીચે રહેલા કારીગરોની 2 મિનિટ, બધાની મિનિટોનો સરવાળો કરો એટલે પ્રોડક્શન માટે પૂરેપૂરો 1 કલાકનો સમય તમે બરબાદ કર્યો છે.
હવે કારણ જાણી શકું શા માટે મોડા આવ્યા છો? સર મેં કારણ પૂછ્યું, શા માટે મોડા આવ્યા છો? અરે ઘરેથી નીકળવામાં મોડું થઈ ગયું. મેં કહ્યું છે ને તમને અને પહેલા પણ કે તમે ઘરેથી વહેલા નીકળવાનું રાખો. આ તમારા લીધે મારે બીજા લોકોનો પણ સમય બગડે છે, મારા પ્રોડક્શનનો સમય બગડે છે, જે હું ક્યારેય પણ સહન નહીં કરી શકું. સોરી સર. સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું, લાસ્ટ ટાઈમ. હવે જો આવું થયું તો ખબર નહીં તમે ક્યાં હશો. સોરી સર, આગળથી આવું નહીં થાય. ઓકે સર મારે તમારું એક કામ હતું. હા, બાય ધ વે એની પહેલા મારે તમારું એક કામ છે. એ કામ હું તમને કહી દઉં, હા, બોલો. પછી તમે તમારું કામ કહેજો. હા સર. સેલ્સની અંદર આપણે ડાઉન છીએ. એનું કારણ મેં જાણ્યું ત્યારે ખબર પડી કે માર્કેટિંગ સ્ટ્રેટેજી કામ નથી કરી રહી. તો તમે માર્કેટિંગ શા માટે કરી રહ્યા છો? જ્યારે સેલ્સ નથી આવતો તો પછી મતલબ શું છે તમારા અહીંયા હોવાનો? સર માર્કેટિંગમાં તો હું યોગ્ય ધ્યાન આપું જ છું, અને સમયસર જે માર્કેટિંગ કરવાનું છે એ પણ અમે લોકો કરીએ છીએ. મતલબ કે પ્રોડક્ટમાં દમ નથી એમ? કદાચ તમારા કહેવાનો મતલબ આ હોઈ શકે. એવું નથી કહેતો સર, પણ હા તો એવું છે કે શટઅપ સાગર, આપણી પ્રોડક્ટ બેસ્ટ છે, આપણી પ્રાઇસ ઓછી છે, ક્વોલિટી છે, એમ છતાંય સેલ્સ નથી આવી રહ્યું. કારણ કે માર્કેટિંગ વાળા કામ નથી કરી રહ્યા. મેં તમને કહ્યું છે ને, તમને એડ શા માટે બનાવ્યા છે? તમે આ માર્કેટિંગ વાળા લોકોની પાસેથી બેસ્ટ ક્વોલિટી વર્ક લઈને મને આપી શકો, પણ નથી આપી રહ્યા તમે. અરે પણ સર એમાં તમારો કે મારો કોઈનો વાંક નથી. માર્કેટિંગ તો આપણે યોગ્ય રીતે કરીએ જ છીએ, પણ સમયે સમયે લોકોનો રસ બદલાય, લોકોની પસંદગી બદલાય, એટલે આપણે આપણા હિસાબે નવો પ્રોડક્ટ લોન્ચ કરવો પડે. મતલબ આ બધું તમે હવે મને સમજાવશો? આપણી સાથેની કંપનીઓ કઈ રીતે કામ કરી રહી છે મને ખબર નથી પડતી. હા, બીજી બધી જ કંપનીઓમાં હું સેલ્સ જોઈ રહ્યો છું. બધી કંપનીઓ રેગ્યુલર ચાલી રહી છે, માત્ર આપણી કંપની છે જે ડાઉન ટુ અર્થ ચાલે છે. એનું શું કરીશું? સર હું તમને જે વાત કહું ને એ શાંતિથી મગજથી વિચારજો. તમે બીજી કંપનીની વાત કરી રહ્યા છો ને, પણ બીજી કંપની સમયસર પોતાનો પ્રોડક્ટ પણ બદલાવે છે અને માર્કેટમાં લોકોને શું જોઈએ છે ને એ પણ સમજે છે. જ્યારે આપણી કંપની માર્કેટમાં લોકોને શું જોઈએ છે ને એ જોતી જ નથી, પણ આપણો પ્રોડક્ટ કઈ રીતે વેચાય ને આપણે એની ઉપર જ ધ્યાન દઈએ છીએ. હા, પણ તમને કોણે ના પાડી છે? કોણે રોક્યા છે? તમે મને પ્લાન આપ્યો કે અમારે આ રીતે માર્કેટિંગ કરીને બીજી પ્રોડક્ટને લોન્ચ કરવી છે, આપ્યો? અરે તમે લોકો ડિસ્કસ કરો ને, મેં ક્યાં તમને ના પાડી છે? જો ગમે તે કરો, મને માત્ર ને માત્ર સેલ્સ સાથે લેવા દેવા છે અને મારા બોસને પ્રોફિટ સાથે. માટે હું આની ઉપર કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતો. બરોબર? સારું સર, જો તમે મને પરમિશન આપતા હોય ને તો હું છે ને આજે જ એક મીટિંગ કરી લઈશ એમ્પ્લોય સાથે, અને આગળ આપણે શું કરવું ને એનો બધો જ રિપોર્ટ હું તમને આપીશ. ઠીક છે, પણ આ બધું જ હું તમારા ભરોસે નહીં છોડી શકું. મિસ્ટર શુક્લા સાથે વાત કરી લેજો અને એમની સાથે વાત કરીને પછી જ મીટિંગ કરજો. સારું સર. બોલો, હવે તમે કઈ કહેવા માંગતા હતા? શું કામ હતું? સર મારે થોડો ઉપાડ જોતો હતો. ઉપાડ? શેનો ઉપાડ અને કઈ બાબતનો ઉપાડ ભાઈ? હજી તો હું અહીંયા આવ્યો અને 10 દિવસ થયા છે. આ 10 દિવસમાં કંપનીનું સ્ટ્રક્ચર હું નથી સરખી રીતે સમજી શક્યો, તો આ તો તમારે ઉપાડ જોઈએ છે. અરે સર તમે આવ્યા ને 10 દિવસ થયા છે, પણ હું આવ્યો એને તો 10 દિવસ નથી થયા ને. સર મારે થોડી જરૂર હતી, મારી બેનના લગ્ન આવે છે ઓરા, એટલે પૈસાની થોડી જરૂર છે, એટલે તમને કહું છું કે થોડુંક મને ઉપાડ કરી આપો. જો જ્યારે આપણે રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કર્યા હતા ને ત્યારે જ મેં તમને કહ્યું હતું હું તમને વચ્ચે ઉપાડ નહીં આપું. તમારો પગાર થશે એટલે તમારો પગાર તમને મળી જશે. સર પ્લીઝ તમે સમજો ને. નો આર્ગ્યુમેન્ટ સાગર. અરે સર મારે જરૂર છે. જરૂર હોય તો ઓછી પાછી ના કરી લો, બીજા સંબંધીઓની પાસેથી માગી લો. બાકી કંપનીના નિયમ પ્રમાણે તમારો પગાર થશે ત્યારે જ તમને પગાર મળશે. બીજા એક્સ્ટ્રા રૂપિયા કે ઉપાડ તમને ક્યારેય નહીં મળે. સારું સર.
સમજાતું નથી કે હવે શું કરું. ઘરે બેનના લગ્ન લેવાના છે અને પૈસાના કાંઈ ઠેકાણા નથી. આ પૈસાનું એડજસ્ટ હું ક્યાંથી કરીશ? મેં બાને અને સુષ્માને તો કહી દીધું છે કે તમે લોકો જરાય ચિંતા નહીં કરતા, પૈસાનો બંદોબસ્ત બધો થઈ જશે. પણ હું ક્યાંથી કરીશ? અને અમારો નવો મેનેજર, એની સાથે મારે ઉપાડની વાત તો કરવી જ પડશે. પણ શું એ મને ઉપાડ આપશે? હા, એની જગ્યાએ મિસ્ટર વ્યાસ હત ને તો કેવું જ ના પડત. હું ખાલી વાત કરત ને તો તરત જ એ પૈસા આપી દેત. અરે ઉપાડ શું, 1 મહિનાનો એડવાન્સ પગાર પણ કરી આપત. પણ આ નવો મેનેજર છે ને, એ શું કરશે ને એ કંઈ ખબર નથી. વાત તો કરવી જ પડશે, કારણ કે વાત નહીં કરું ને તો કંઈ મેળ નહીં આવે. બા, હું શું કહું છું કે તમે કહેતા હતા ને કે સગાઈ લાંબી ના રખાય, કેમ કે વધારે લાંબી સગાઈ રાખીએ તો સગાઈ તૂટી જાય. એટલે મેં વિચાર્યું છે કે આપણે લગ્ન તો કરી જ દઈએ મારા, જ્યારે મારા સાસુ સસરા કે એ જ તારીખે. પણ મેં એવું વિચાર્યું છે કે લગ્ન આપણે ધામધૂમથી નહીં ને સાદાઈથી કરી દઈએ તો શું છે ને કે ભાઈને પણ ટેન્શન નહીં રહે અને લગ્ન પણ થઈ જશે, તમારી ઈચ્છા પણ પૂરી અને ભાઈનું ટેન્શન પણ પૂરું. હા, સાચી વાત છે ગોપીબેન. એમ પણ તમારા ભાઈ છે ને બહુ જ ટેન્શન લે છે, તો સારું છે થોડા સાદાઈથી થઈ જાય તો. હે બા? હા, કારણ કે છે ને ભાભી, હમણાં જ મારી એક ફ્રેન્ડના લગ્ન પણ થયા અને એને પણ પપ્પા નથી ને તો એના લગ્ન પણ સાદાઈથી જ થયા. અને આજકાલ તો બા બધાય સાદાઈથી જ લગ્ન કરી દે છે. કોણ આટલો ખર્ચો કરે લગ્ન પાછળ? આ તમે નણંદ ભોજાઈમાં જરાય અક્કલનો છાંટો છે કે નહીં? લ્યો બોલી નાખ્યું કે આપણે સાદાઈથી કરી નાખીએ, મારી ફ્રેન્ડના સાદાઈથી થઈ ગયા. એ ગામના જેમ થવા હોય એમ થાય, પણ મારી દીકરીના લગ્ન ધામધૂમથી જ થશે. લોકો હું કે જરાક તો વિચાર કરો, ગામમાં મારું નામ છે અને લોકો હું કે છે એને દીકરાના લગ્ન તો ધામધૂમથી કર્યા ને બધાને બધું બતાવી દીધું અને દીકરીના કરવાના આવ્યા એટલે બસ ફસકી ગયા, સાદાઈથી કરો. એ મારે એમ નથી કરવું. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? સમાજનું થોડું જોવાનું હોય. સમાજ આવે છે આપણા ઘરે કઈ પૈસા આપવા માટે? જુઓ મમ્મી, અત્યારે સાદાઈથી કરવામાં જ મજા છે. એક તો આપણા ઘરમાં પૈસાની તાણ છે અને ભાઈના પગારમાં આપણું ઘર પણ માંડ ચાલે છે. એમાં પછી આ લગ્નના ખર્ચા ક્યાંથી કાઢવાના? ભાભી, તમે જ સમજાવો ને મમ્મીને. હા બા, આપણે એમને જે કંઈ પણ આપવું છે ને એ આપણે એમને હાથમાં આપી દઈશું, સમાજની સામે આપવું. અને જ્યારે એ જાય ને ત્યારે આપણે જે કંઈ પણ આપવું છે ને તો એમને આપી દઈશું. એમનાથી એમની સેવિંગ પણ રહેશે અને એમને જે ગમે ને એ આપણે એમને લઈ આપીશું. એ ના, તમારા કોઈની સલાહ મારે જોતી નથી. બસ લગન તો હું જેમ કહીશ એમ જ થશે. અને તમારા કોઈથી કાંઈ ન થતું હોય ને તો હું ગમે ત્યાંથી પૈસા માંગી આવીશ અને તું તારા પિયરથી થોડાક લઈ આવજે, પણ લગન તો ધામધૂમથી જ થશે, એ ફાઇનલ. અરે બા, ધ્યાન રાખો, તમારું ધ્યાન રાખો. અને આ શેનો દેખાડો આવ્યો છે? શું વાત છે? ભાઈ, હું મમ્મીને એવું સમજાવતી હતી કે મારા લગ્ન ધામધૂમથી નહીં અને સાદાઈથી કરી લઈએ, કારણ કે આ ખાલી ખોટા ખર્ચા કરવા અને તમારા ઉપર વધારે ટેન્શન મૂકવું એના કરતાં તો સારું ને કે સાદાઈથી લગ્ન થઈ જાય. હા બા, આમાં બેન ખોટું શું કહે છે? જો સાદાઈથી લગ્ન થતા હોય તો આપણે સાદાઈથી લગ્ન કરી નાખીએ ને. એવું હશે ને તો પછીથી બેનને પાછું બીજું આપી દઈશું. સાગર, સુષ્મા, ગોપી, સાંભળી લો 3 જણા. લગનના ગીત લગને જ ગવાય. આગળ પાછળ તમે કોઈ પણ વ્યવહાર કરશો ને એનો કોઈ મતલબ જ નથી. અને સૌથી પહેલી અને છેલ્લી વાત,
મારી ગોપી જો સાદાઈથી લગ્ન કરીને ત્યાં જશે પછી આખી જિંદગી એને સાંભળવું પડશે કે તારી માએ તો સાદાઈથી લગ્ન કર્યા, અને એ શબ્દ સાંભળવા માટે હું તૈયાર નથી. અને તારાથી પણ ન થતું હોય ને તો કાંઈ નહીં, હું ગમે ત્યાંથી રૂપિયો લાવીશ, ગમે ત્યાંથી લાવીશ, ભલે મારે વ્યાજે લાવવા પડે, પણ મારી ગોપીના લગ્ન હું ધામધૂમથી જ કરીશ. બસ. મમ્મી, અત્યારે માણસ દવાખાનામાં દાખલ હોય ને તો એમાંય કોઈ મદદ કરવા માટે પૈસા નથી આપતું, અને તમને કોણ આપવાનું છે લગ્ન કરવા માટે પૈસા? અરે તમે શું આ રૂઢિચુસ્ત વિચારોમાં જીવો છો? ક્યારે નીકળશો આ બધા વિચારોથી બહાર? ભાભી, મેં કીધું ને મારે નથી કરવા ધામધૂમથી લગ્ન. ભાઈ તું જરાય ચિંતા ના કરતો હા પૈસાની. આ મમ્મી છે ને એમની તો વાત જ આવી હોય, એવું નથી વિચારતા કે પેલો ભાઈ મારો કેટલો ટેન્શનમાં રહે છે. અરે મારે નથી કરવા એવા લગ્ન કે જે. સારું, તમારે જે વિચારવું હોય એ વિચારો ને તારે જે આનું કયું માનવું હોય એને માન. રૂપિયો હું ક્યાંકથી પણ લઈ આવીશ. અરે આટલા મોટા સમાજમાં ને કુટુંબમાં 4 જણા તો મને ઓળખતા હશે ને કે જે મને મદદ કરે, અને હું લગ્ન તો એના ધામધૂમથી જ કરીશ. અને હવે પછી આ વિષય ઉપર મારે કોઈ ચર્ચા નથી સાંભળવી. અને લગ્ન તો ત્યારે જ થશે જ્યારે તારા સાસુ સસરાએ જે તારીખ નક્કી કરી છે ને ત્યારે જ થશે. બસ હવે ફાઇનલ છે. બસ સાગર. હા બાપ, તમે કહો ને એમ જ. પણ તમારે લોકોને પૈસા ગોતવાની કોઈ જરૂર નથી. એ બધો બંદોબસ્ત હું કરી લઈશ. અને બહેનના લગ્ન એમના સાસરિયા પક્ષે જે દિવસે કીધા છે ને એ જ તારીખે થશે. હવે ખુશ? ચાલો હું અંદર જાઉં છું. સાગર, શું થયું? કેમ આમ અડધી રાત સુધી તમે જાગો છો? સુષ્મા, કંઈ જ નથી થયું. હા તો મને નીંદર નહોતી આવતી ને એ માટે હું ખાલી બેઠો હતો. તું સૂઈ જા, હું થોડી વાર પછી સૂઈ જઈશ. અરે તમને તો કેટલો તાવ છે. 1 મિનિટ હું દવા લઈને આવી. અરે સુષ્મા, લો પકડો પાણી. લો. સાગર, શું કેમ તમે આટલું ટેન્શન લો છો? મને ખબર છે આ ગોપીબેનના લગ્નનું તમને ટેન્શન છે ને. અરે થઈ જશે, અને તમે કહો છો ને એ રીતે જ થશે. સુષ્મા, સાચું કહું ને તો મારી બહેન ઉપર અત્યારે મને દયા આવે છે. મારી બહેને આખી જિંદગી મારી માટે બહુ વસ્તુ જતી કરી છે, અને જ્યારે પપ્પાનું અવસાન થયું હતું ને ત્યારે મારી બહેને મારો બહુ સાથ આપ્યો છે. એ મને શું કહેતી ખબર છે તને? એ કહેતી કે ભાઈ તમે ચિંતા નહીં કરતા, તમારી લાડકી બેન તમારી સાથે છે. હું પણ નાના મોટા કામ કરીને તમારી મદદ કરીશ, તમે જરાય ચિંતા નહીં કરતા. હંમેશા મારો સાથ આપ્યો છે ને. અને અત્યારે એને લગ્ન વેળાએ હું એટલો લાચાર બની ગયો છું ને કે મારી બહેનના ધામધૂમથી લગ્ન પણ નથી કરાવી શકતો. છતાં પણ મારી બેન મને એમ કહે છે કે ભાઈ તમે ચિંતા નહીં કરતા, આપણે સાદાઈથી લગ્ન કરી નાખીએ. જો તમે બિલકુલ ટેન્શન ના લેતા અને આ રડવાનું બંધ કરો. તમે ઈચ્છો છો ને તમારી બેનના ધામધૂમથી લગ્ન થાય,
તો એવી રીતે જ એના લગ્ન થશે, એકદમ ધામધૂમથી, આખું ગામ જોશે. એવી રીતે આપણે આપણી બેનના લગ્ન કરીશું. હા સુષ્મા. અને આ ટેન્શન બિલકુલ ના લેશો. આ તમને ટેન્શનનો તાવ છે. હું સમજુ છું, પણ હું કંઈક તો કરીશ. મારી બહેનને હું છે ને આ દુનિયાની બધી જ ખુશી આપવા માંગુ છું. હું ગમે તે કરીને બાએ જેમ કીધું છે ને એમ જ બેનના લગ્ન કરાવીશ. પછી ભલે મારે ગમે તે કરવું પડે. તું ચિંતા ના કર, તું સૂઈ જા, હું થોડી વાર પછી સૂઈ જઈશ. ના, તમારે પણ સૂવું જ પડશે. તમે દવા લીધી છે, આરામની પણ જોડે જોડે જરૂર છે ને. પાછા સવારે વહેલા ઉઠીને તમારો પેલો મેનેજર, પાછા જલ્દી જલ્દી જતા રહેશો. ચલો સૂઈ જાઓ, બિલકુલ ટેન્શન લેવાનું નથી. ચલો સૂઈ જાઓ. તું સૂઈ જા ને. શું કામ આમ કરો છો? ચલો સૂઈ જાઓ. ચલો. સારું. મનીષ, પણ હું એટલા માટે સાદાઈથી લગ્ન કરવાનું કહું છું કેમ કે તમને ખબર છે કે મારા પપ્પા નથી. બધો ખર્ચ મારો ભાઈ એકલો ઉઠાવી રહ્યો છે. એ બિચારો કેવી રીતે કરે આટલું બધું? અરે પણ અમને એવું હતું કે ગમે તેમ કરીને 6 મહિનામાં કંઈક પૈસાનું એડજસ્ટ થઈ જશે. અમે કોશિશ કરી, પણ નથી થઈ શક્યું. તો એમાં મારો શું વાંક છે? આપણા સમયે મને કરવામાં કોઈ જ વાંધો નથી. બસ સાદાઈથી લગ્ન કરવાના. હું એટલી તમને વિનંતી કરું છું કે તમે તમારા મમ્મી પપ્પાને મનાવો. લગ્ન આપણે સાદાઈથી તો નહીં જ થાય. લગ્ન તો આપણે ધામધૂમથી જ થશે. અરે પણ એવું પોસિબલ જ નથી. અમારા ઘરની સ્થિતિ જ એવી નથી કે અમે ધામધૂમથી લગ્ન કરી શકીએ. અને જો આ જમાનામાં તમે ના સમજી શકો તો બીજું કોણ મને સમજી શકે? તો ગોપી આપણે સગાઈ આપણે તોડી નાખવી. હું મારા ઘરે મારા મમ્મી ને પપ્પાને વાત કરી દઈશું. અરે આ તમે કેવી વાત કરો છો? હેલો, અરે મનીષ, મારી વાત તો સાંભળો. અરે મેં આ મોટી ભૂલ કરી દીધી કે શું? મને તો લાગતું હતું કે મનીષ મારી વાતને સમજશે. અરે આ તો કોઈ વાત સમજવા જ તૈયાર નથી. શું થયું? અરે મારી બેન કેમ રડે છે? અરે ગોપી, શું થયું? સમજો, મારી વાત સાંભળ. શું થયું તને? કેમ રડે છે? ભાઈ, મનીષે મારી સાથે સગાઈ તોડી નાખી. શું વાત કરે છે તું? પણ શું કામ? શું થયું? મારાથી એક ભૂલ થઈ ગઈ. મને ભૂલમાં લાગ્યું કે એ મારી વાતને સમજશે. એ મારા જીવન સાથી બનવા જઈ રહ્યા છે તો એ આપણા ઘરની સ્થિતિને સમજશે. પણ હું ખોટી હતી. એમને કઈ સમજવું જ નથી. અરે પણ ગોપી, થયું શું? તું મને વ્યવસ્થિત રીતે કહીશ? શું થયું? અને આ કેમ રડવા ધોડવાનું ચાલે છે? ઘરમાં સારા દિવસો આવ્યા છે લગ્નના અને તને રડવાનું આવે છે? શું છે સાગર આ બધું? અરે હું પણ એ જાણવાની કોશિશ કરું છું. અરે ગોપી, કેને મારી બેન શું થયું છે? મેં મનીષને ફોન કર્યો હતો અને મેં એમને કહ્યું કે અમારી સગવડ જ નથી કે અમે ધામધૂમથી લગ્ન કરીએ. તો એમણે મને એવું કહી દીધું કે મારા સગાઈ જ નથી રાખી. નાલાયક, કીધું તું ને તને કે આ વાત એ લોકોની સામે ક્યારેય નહીં ઉચ્ચારતી. હું ગમે ત્યાંથી સગવડ કરત અને તારા લગ્ન કરાવત. કીધું તું તને, ના વાંધ્યું તું તારું. પણ નહીં, આપણે તો સુધરવું જ નથી. હવે શું કરશો? જિંદગી આખી ઘરમાં બેસી રહેશો? અરે અને બસ આ બધું તારે લીધે જ થયું છે. એક ભાઈ થઈને તું બેનને પરણાવી ન શક્યો. ધિક્કાર છે ભાઈને, ધિક્કાર છે. ભાઈના નામ પર કલમ છે તું. આ તમે શું બોલો છો? બા, તમે શાંત થઈ જાઓ અને તમે બેન ઉપર શું કામ હાથ ઉપાડો છો? એને ભૂલ કરી, પણ એને બધું મારી માટે કર્યું છે. એને એમ હતું કે હું મનીષને ફોન કરીશ અને કદાચ મનીષ માની જશે ને
તો મારા ભાઈને થોડું સારું રહેશે. પણ બેન, તે શું કામ આવું કર્યું? મેં તને કહ્યું હતું ને કે બાના કીધા પ્રમાણે હું તારા ધામધૂમથી લગ્ન કરાવીશ. તો શું કામ આવું કર્યું? અને કાંઈક કેવું હોત ને તો હું કે તે શું કામ હિંમત કરી અને શું કામ કીધું તે? બસ મમ્મી, મને લાગ્યું કે ભાઈ આખો દિવસ આ ટેન્શનમાં રહે છે કે મારા લગ્ન કેમ કરાવશે. મને થયું કે હું એનો થોડો ભાર ઓછો કરું. તમે તો વાત માનતા જ નહોતા, તો તમે ક્યાંથી એમને વાત કરવાના? એટલે મને થયું કે હું મનીષને સમજાવું, તો એમના મમ્મી પપ્પાને સમજાવશે તો એ લોકો સમજી જશે. અને દુનિયાની ઘણી છોકરીઓ, ઘણી દીકરીઓ બાપ વગરની છે, તો શું એના ભાઈઓ એને પરણાવતા નહીં હોય? પણ આ તારો ભાઈ નપાવટ છે. બેનના લગ્ન માટે થોડા રૂપિયા ભેગા ન કરી શક્યો. મમ્મી, તમે શું કામ એને મારા ભાઈને કઈ કહો છો? બેન, તમે લોકો ચિંતા ના કરો. બેન તે ભલે ફોન કરી દીધો મનીષ કુમારને, પણ તું ચિંતા ના કર. હું એમની પાસે જઈશ અને એમને સમજાવીશ. અને એ લોકો જેમ કહે છે ને કે ધામધૂમથી આપણે લગ્ન કરીશું, તો આપણે એવી જ રીતે લગ્ન કરીશું. તમે લોકો ચિંતા ના કરો, હું એડજસ્ટ કરી દઈશ તમ તારે. હવે બધો ભાંગરો વટાઈ ગયો છે. હવે કોઈ મતલબ નથી એને કહેવાનો. તને ખબર છે ને, મન, મોતી અને કાચ એકવાર તૂટે ને ઈ ક્યારે સંધાતા નથી. હવે તું શું જમાઈ પાસે જઈશ અને શું સમજાવીશ તું? અને તું નાદાન તેમાંની. નાદાન તો કાંઈ નથી. બસ હાથે કરીને આ બધું ઊભું કર્યું છે. શું મોઢું લઈને બતાવશું એને? અરે બા, તમારે નથી જોવાનું, એ હું જઈશ. અને તમે છે ને હવે બેન ઉપર હાથ ના ઉચકતા. કે હારુડા, તમે બેનને મારો છો, હવે એનો શું વાંક છે બીજો? શરૂઆત એને જ કરી, આ તોડ્યું એને જ. અને હું માં છું, ચિંતા મને જ હોય, તમને બધાને નહીં. મેં તમને કીધું ને બા કે એ બધું હું જોઈ લઈશ. હું જઈ આવીશ મનીષ કુમાર પાસે. આ તમારે લીધે હું માંદી મરી છું. એટલે તો કહું છું બા, તમે શાંતિ રાખો. જાઓ, તમે અંદર જાઓ અને આરામ કરો. આ જે પણ કઈ થયું છે ને એ બધું મારા કારણે જ થયું છે, અને આનું સોલ્યુશન પણ હું જ લાવીશ. જાઓ, તમે અંદર આરામ કરો. બેન, ભાઈ, મારો બીજો કોઈ ઈરાદો નહોતો. બસ મને થયું કે હું તારું ટેન્શન ઓછું કરું. તું નાનપણથી મારું ટેન્શન લઈને ફરે છે. તે મને અત્યાર સુધી દરેક વાતમાં સાથ આપ્યો. પપ્પાના ગયા પછી બધું જ લોડ તારા ઉપર આવી ગયો. હું કંઈક સારું કરવા ગઈ ને આજે મારું જ ખરાબ થયું. મારી સામે છો. તું જે કરવા ગઈ ને એ મારા માટે જ કરવા ગઈ હતી. પણ તું ચિંતા ના કર, તારો ભાઈ હજુ બેઠો છે ને. તને દુખી નહીં થવા દો. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તને દુખી નહીં થવા દો. તું ચિંતા ના કર. હું આજે જ મનીષ કુમાર પાસે જઈશ અને બધી વાત કરીશ, અને આપણે ધામધૂમથી લગ્ન કરાવીશું તારા. જોજે, આખું જગ જોશે. ભાઈ, તું જવા દે એમને. એ હવે નહીં માને. મારી સગાઈ તૂટી તો તૂટી, પણ તું તો ટેન્શનમાંથી નીકળી ગયો ને. મારે કરવા પણ નથી એમની સાથે લગ્ન. ના બેન, જો આવું ના બોલાય. નાની એવી ભૂલમાં આમ સંબંધ ના તોડી નખાય. મેં તને કીધું ને, તું મારું માને છે ને, બધું માને છે ને મારું, તો મેં કીધું ને હિંમત થશે. જા ને પેલા તો આ રડવાનું બંધ કર અને હસીને બતાવ. જા, તું અંદર જા. હવે શું કરું? મને તો કઈ સમજાતું નથી. મને તો એમ હતું કે હું મનીષ કુમારને જઈને સમજાવીશ ને તો એ માની જશે, પણ લાખ પ્રયત્ન કરવા છતાં મનીષ કુમાર તો માન્યા જ નહીં. હવે હું મારી બહેનને શું જવાબ આપીશ? શું કહીશ કે તારા લગ્ન હવે નહીં થઈ શકે, તારી સગાઈ તૂટી ગઈ છે? મનીષ કુમાર ના માન્યા
અત્યારે તો એક સાંધું છું ને તો 13 તૂટે છે. હે કુદરત, હે મારા ભગવાન, તું મારી સાથે આવું શું કામ કરે છે? એવો તો મેં કયો ગુનો કર્યો છે કે મારી સાથે તું એનો આવો બદલો લે છે, આવો બદલો લે છે? લો બા ચા. ઓલો સાગરો ઉઠ્યો કે નહીં કે હજી ઊંઘ્યા જ કરે છે? આ સૂરજ માથા પર આવવા માંડ્યો છે. બા આજે એમની તબિયત સારી નથી. કાલે રાતે એમને બહુ જ તાવ આવ્યો હતો. તમે અડધી રાતે એમને દવા આપી હતી તો અત્યારે સૂતા છે એટલે મેં સુવા દીધા. હું શું કહું છું બા, સાગર છે ને ગોપીબેનના લગ્નનું બહુ જ ટેન્શન લે છે. એમાં ને એમાં એમને તાવ આવી ગયો. ટેન્શનથી કઈ તાવ આવતો હોય? અને એ તો દરેકના ઘરમાં પ્રસંગ આવે એટલે ટેન્શન તો હોય. આ મારા માથે કઈ ટેન્શન જ નહીં હોય. એવું નથી બા, એમની તબિયત સારી નથી. હા, મારી એ નથી હારી. બા હું તમને કહું છું કે આપણે દવાખાને જઈ આવીએ, પણ તમે પણ નથી સાંભળતા. મારે કાંઈ જવું નથી. થઈ જાય ઘરમાં ને ઘરમાં બધું સારું. એમ દવાખાને દોડ્યા જવાય. એટલે મેં એમને અત્યારે સુવા દીધા છે. એ ઉઠશે ને પછી જશે ઓફિસે. હા હારું. એક તો નવો મેનેજર છે એમ કહે છે અને પાછું મોડો જાય એટલે ન સાંભળવાનું સાંભળે. હાલ હવે જે હોય ઈ. જા, ખાવાનું જ બનાવ. હા બા. આ મારી તબિયત એ ક્યાં હારી રહેશે? સાહેબ અંદર આવું? હા, આવો અંદર. સાહેબ હજી સાગરભાઈ આવ્યા નથી. અને ઓલા વર્કરો બધા વાટ જોઈને બેઠા છે તેની. શું વાત કરો છો તમે? હા, નથી આવ્યા સાહેબ. આ 9:30 થવા આવ્યા, હજી સુધી સાગર નથી આવ્યો. નથી આવ્યા સાહેબ. સાગરભાઈ નથી આવ્યા. કઈ વાંધો નહીં, તમે એક કામ કરો, આ ફાઇલ મુકેશભાઈને આપી દો, હું સાગરને ફોન કરું સાહેબ, છું. ચા પાણી કઈ લાવવું છે? નહીં, કઈ નથી જરૂર મને અત્યારે. હા હા. હાલો. હા હા, બોલો ને સર. હા સાગર, ક્યારે ગયા છો તમે? અરે સર, એમાં એવું છે ને કે આજે થોડી મારી તબિયત ખરાબ છે, માટે હું બપોર સુધીમાં આવી જઈશ. અરે તબિયત ખરાબ હોય તો તમારે મને જાણ કરી દેવાય ને. આ 9:30 થવા આવ્યા. હા સર, બસ બપોર સુધીમાં આવું જ છું. અરે શું બપોર સુધીમાં આવું છું? તમારું જે કઈ પણ કામ હોય કામ પતાવીને અત્યારે ને અત્યારે હાજર થાઓ ઓફિસમાં. હા સર, સારું, હું હમણાં જ આવું છું. હા સર નહીં, તમે કોઈને જણાવ્યું નથી ને આ રીતે લીવ કઈ રીતના લઈ શકો? હા, તમે જણાવ્યું છે કોઈને? અરે સર, મેં મેસેજ કર્યો હતો. એક કામ કરો, તમે અત્યારે ને અત્યારે ઓફિસ પર આવીને પહેલા મને મળજો, પછી તમારી ઓફિસમાં જજો. હા હા સર, બસ હમણાં થોડી વારમાં જ આવું છું. હા, જલ્દી આવો. હા. ખબર નથી પડતી આ શું કરી રહ્યા છે. નથી મને પ્રોડક્શન ની અંદર પ્રોડક્શન કાઢીને બતાવતા કે નથી કઈ વર્ક કરી રહ્યા. વળી પાછી રજાઓ જોઈએ છે આ લોકોને. આજે તો આવે એટલી વાર છે. હેલો સર. ક્યાં હતા અત્યાર સુધી? હા, સર, મેં તમને કીધું જ હતું ને કોલ ઉપર કે આજે મારી તબિયત થોડીક વધારે ખરાબ હતી, એ માટે હું બપોરે આવવાનો હતો. અચ્છા, તમારી તબિયત ખરાબ હતી અને તમે તમારી રીતે જ રજા મૂકી દીધી એમને? અરે સર, મેં મારી રીતે રજા નથી મૂકી દીધી, મેં મેસેજ કર્યો હતો તમને. કયો મેસેજ? શેનો મેસેજ? તમે મને કોઈ જ મેસેજ મોકલ્યો નથી. ભૂલ થતી હશે તમારી કઈ. સર, હું સાચું કહું છું, મેં તમને સવારમાં જ મેસેજ કર્યો હતો. હા જો, હા સવારમાં જ મેં તમને મેસેજ કર્યો હતો કે આજે હું બપોર સુધીમાં આવી જઈશ. એક મિનિટ, હા, તમને કોણે કહ્યું કે મેસેજ પર જ લીવ લઈ લેવાની? હા, અરે સર, આ કંપનીમાં પહેલેથી જ આ નિયમ છે કે તમારે જ્યારે પણ ક્યારેય રજા જોતી હોય ત્યારે મેનેજરને મેસેજ કરી દેશો એટલે તમને રજા મળી જશે.
આ નિયમ પહેલા ચાલતો હતો, હવે નહીં. મેં તમને કહ્યું હતું ને, તમારે જો આ કંપનીની અંદર કામ કરવું હોય તો મારા નિયમ પ્રમાણે કરવાનું, મારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના. પણ નહીં, તમે મારી કોઈ જ વાતને ફોલો નથી કરી રહ્યા. પણ સર મારી વાત તો સાંભળો. એમાં એવું છે કે તમારો આ પહેલેથી નિયમ ચાલુ જ આવે છે અને તમે આ નિયમમાં કઈ ફેરબદલી કરી જ નથી. એટલે મને અને બધા એમ્પ્લોયને તો એમ જ છે ને કે જે જૂનો નિયમ છે એ જ લાગુ હશે. જો એ પહેલા ચાલતું હોય ને તો એ ત્યારનો નિયમ હતો, અત્યારનો નહીં. અત્યારે હું જે રીતે કહું છું ને એ પ્રમાણે મને કામ જોઈએ. અને વાત રહી બીજી તો તમે ગયા મહિને જે નિર્ણય લીધો હતો ને, અમે એ પ્રમાણે કામ કરી જોયું છે અને એનાથી કંપનીને મોટા પાયે લોસ થયો છે. તમે કહેતા હતા એ રીતે મેં તમને એક અલગથી ટીમ બનાવીને આપી, પ્રોડક્ટની અંદર બધા જ ફેરફારો કર્યા, આપણે પ્રોડક્શન કોસ્ટ પણ ઊંચી કરી નાખી. પણ શું ફાયદો થયો? કઈ જ નહીં. તમે સેલ્સની અંદર મને કોઈ જ પણ પ્રોફિટ આપી શક્યા નથી. અરે સર જવા દો એ બધી વાત. હું હવે વધારે મહેનત કરીશ અને આજે જે રજા લીધી એ બદલ પણ હું માફી માંગુ છું. આગળથી આવું નહીં થાય. અચ્છા, મતલબ તમે માફી માંગતા રહો અને કંપનીને નુકસાન થતું રહે. હા, આ કેવી રીતે ચલાવી શકાય? આ કંપની મારા બાપની નથી. હું આ કંપનીનો મેનેજર છું, મારી ઉપર પણ કોઈ છે, મારે એને પણ જવાબ આપવાનો હોય. અને કંપનીએ ડિસિઝન લીધું છે કે તમે આ કંપનીમાંથી લીવ થઈ શકો છો. સર તમે આ તમારો લિવિંગ લેટર છે. હું આગળ કંઈ જ સાંભળવા નથી માંગતો. તમારી જગ્યાએ હું કોઈ કાબેલ મેનેજરને બેસાડી દઈશ. તમે જઈ શકો છો અહીંયાથી. અરે સર તમે શું વાત કરો છો? પ્લીઝ સર મને માફ કરી દો. હું આજ પછી આવું નહીં કરું. મને લાગે છે કે કાયદાકીય ભાષામાં તમે સમજતા નથી. આ લિવિંગ લેટરની અંદર બધી જ માહિતી લખી છે કે જ્યારે પણ કંપનીને એવું લાગશે તમે કામ નથી આપી રહ્યા ત્યારે કંપની ગમે ત્યારે ગમે તે પોઝિશનમાં તમને લીવ આપી શકે છે. તમે જઈ શકો છો અહીંયાથી. સર મને ખબર. હું કોઈ જ વાત સાંભળવા નથી માંગતો સાગર. સર મારી વાત તો સાંભળો સર. અરે આની સિવાય હું શું કરીશ? આ નોકરી ઉપર તો મારું ઘર ચાલે છે અને મારી બહેનના લગ્ન લીધા છે. જો તમે મને કંપનીમાંથી બહાર કાઢી મૂકશો તો હું અત્યારે શું કરીશ અને કઈ રીતે મારી બહેનના લગ્ન કરીશ? પ્લીઝ સર હું તમને આજીજી કરું છું. પ્લીઝ સર મને નોકરીમાંથી ના કાઢો. અરે પણ હું શું કરું? તમારા ઘરમાં પ્રોબ્લેમ છે તો મારી પ્રોબ્લેમ છે. એક કામ કરું છું, તમે આમ સીધી રીતે લઈ જાઓ અહીંયાથી. આ તમારો લિવિંગ લેટર પકડો અને સર નીકળો અહીંયા. લો લિવિંગ લેટર. સર પ્લીઝ. અરે જતા રહો અહીંયાથી. સર જવા દો ને સર. આજ પછી તમને એક પણ શિકાયતનો મોકો નહીં આપું. હું મારું 100% આપીશ. નીકળો અહીંયાથી. સર પ્લીઝ સર મને આ રીતે કંપનીમાંથી ના કાઢો. પ્લીઝ સર જવા દો ને. અરે સીધી રીતે તમે માનતા કેમ નથી? આ તમારો ફોન અને લેટર પકડો ને નીકળો અહીંયાથી. અરે સાહેબ શું કરો છો? બિસાડાને જવા દો. હાલો સાગરભાઈ, હાલો. આ શેર મગજમાં હાલો. આવો સાગરભાઈ, શું થયું? સર શું કહું તમને? હા, કંપનીના મેનેજરે મને નોકરી ઉપરથી કાઢી મૂક્યો છે. શું વાત કરો સાગરભાઈ? હા. અરે આ છે જ એવો. અરે મારી ઉપર એ રાયડું નાખતો હતો. હાલો મને કે માવા બંધ કરો ને. છેલ્લા 2 વર્ષથી મેં કંપની માટે શું નથી કર્યું. પૂરેપૂરો ભોગ આપ્યો છે. કાંઈ નહીં સાગરભાઈ, ક્યાંક બીજે આપણે ટ્રાય કરીને મળી જાય. મૂંઝાતા નહીં હો તમે. મળી જાય ને તો સારી વાત છે. બાકી હવે આગળ શું કરવું ને એ સમજાતું નથી. કારણ કે તમને તો ખબર જ છે ને કે મેં મારી બહેનના લગ્ન લીધા છે. હા સાગરભાઈ, હા. હવે એની માટે હું પૈસાની જોગવાઈ કઈ રીતે કરીશ? સાગરભાઈ મારી પાસે નથી. મારો ટૂંકો પગાર ન કરતો હું તમને કાંક. ના રામભાઈ, તમે ચિંતા ના કરો. એ તો હું બધું કરી લઈશ. સારું તો હું જાઉં છું. હા સાગરભાઈ, ધ્યાન રાખજો તમારી તબિયતનું સાગરભાઈ. હા.